UGVCLVS પેપર 2013 1. ફ્યુઝ બદલતા પહેલા નીચેનામાંથી કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? સી. મેઇન સ્વિચ બંધ કરવી. 2. વાયર ગેજનો વિસ્તાર આશરે કેટલો હોય છે? બી 0 થી 36 SWG. 3. નીચેનામાંથી કયો સૌથી સારો અવાહક છે? ડી હવા. 4. નીચેનામાંથી કઈ ધાતુઓનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે? સી. શીશુ તથા કલાઈ. 5. અવરોધના નિયમોનું સૂત્ર કયું છે? બી આર બરાબર પાઈ એ. 6. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બી. સિરીઝ સર્કિટમાં કુલ કરંટ ઇટ બરાબર I1 વત્તા I2 વત્તા I3. 7. પેરેલલ સર્કિટ પરિપથ માં અવરોધની સંખ્યા નુમાબ ઓફ રેસિસ્ટન્સસ વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? બી. જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં ઓછો થાય. 8. કોઈપણ વિદ્યુતથી ચાલતા સાધનથી કેટલું વીજ બિલ આવી શકે તે જાણવા સાધનની બી. વોલ્ટેજ કેપેસિટી જાણવી. 9. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું વોલ્ટેજ લેવલ હોય છે? એ 11 કિલોવોલ્ટ 420. 10. નીચેનામાંથી કઈ કિંમત એસી સિગ્નલ માપવા માટે વપરાય છે? એ. RMS. કિંમત 11. ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે? ડી. 3% વધુ ફ્રીક્વન્સી પર ચલાવવામાં આવે ત્યારે. 12. 3 અવરોધો 3 ઓહમ 5 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં જોડી 40 વોલ્ટનો સપ્લાય આપતા કુલ કેટલો પાવર અવરોધો દ્વારા લેવાશે? એ. આશરે 1120 વોટ. 13. એ. સી. સપ્લાયનું સૂત્ર 7 બરાબર NC sin 628 ટી આપેલ છે. તો સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હશે? સી. 100 હર્ટ્ઝ. 14. કલિટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી કારણ કે સી. તેમાં શોક લાગવાનો ભય છે. 15. સ્વિચ ઓન કરતાં ફ્લોરોસન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે કારણ કે બી. ટ્યુબ લાઇટમાં ખામી છે. 16. સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર વાપરે છે? ડી. એલ. એ. ડી. લેમ્પ. 17. એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આંટાવાળ તથા જાડા તારનું બનેલું છે તો તે ડીસી જનરેટર કયું હોઈ શકે? એ. ડીસી સિરીઝ જનરેટર. 18. વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે એ. લાઇનનો વાયરનો વ્યાસ વધારવો જોઈએ. બી. પાવર ફેક્ટરને વધારવો જોઈએ. સી. જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજભાણ વધારવું જોઈએ. ડી. ઉપરના બધા જ સાચા છે. 19. એનર્જી મીટર વીજપ્રવાહની કઈ ઇફેક્ટ અસર પર કાર્યો કરે છે? સી. મેગ્નેટિક ચુંબકીય ઇફેક્ટ. 20. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં બૂસ્ટરમાં કયું જનરેટર વપરાય છે? એ. સિરીઝ જનરેટર. 21. મલ્ટીમીટરથી મુખ્યત્વે શું માપી શકાય છે? એ. વીજ દબાણ. બી. પ્રતિરોધ અવરોધ. સી. વીજ પ્રવાહ. ડી. ઉપરોક્ત ત્રણેય. 22. મેગરનો ઉપયોગ શા માટે થાય છે? એ. ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા. 23. વીની જગ્યાએ કયું વાયરિંગ પસંદ કરી શકાય? એ. ટફ રબર શીલ્ડ TRS. વાયરિંગ. 24. કેબલ અર્થે થયો હોય તેવા કેબલ ફોલ્ટ માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? બી. મુરે મરી લૂપ ટેસ્ટ. 25. ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેની કઈ અસરથી બચાવે છે? બી. ઓવરલોડ તથા શોર્ટ સર્કિટ બંનેથી. 26. મૂવિંગ કોઇલ એમીટરનો ઉપયોગ કઈ સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે? સી. ફક્ત ડીસી સર્કિટમાં. 27. એક 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે. એ. વિધાન સાચું છે. 28. એક ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય. સી. હા. 29. 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ કેટલો હોય? બી. 0. 30. ડી. સી. સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? બી. 0. 31. શ્રી ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું મૂલ્ય કેટલું હોય છે? ડી. વિતરણ લીલકોષો. 32. ટ્રાન્સફોર્મરમાં લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે? બી. ટેપ ચેન્જર. 33. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? એ. વોલ્ટેજ. 34. ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર. બી. ફેઝ વોલ્ટેજ. 35. કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરના લીધે અચળ કોન્સ્ટન્ટ પાવર માટે કરંટની શું કિંમત હોય છે? એ. વધારે. 36. વિદ્યુત ઊર્જા માપવાનો એકમ કયો છે? સી. કિલોવોટ અવર. 37. પાવર ફેક્ટર સુધારવા નીચેનામાંથી શું વપરાય છે? બી. સિંક્રોનસ મોટર. 38. વાતાવરણનું તાપમાન ઘટતા એ. મોટરનું રેટિંગ બદલાતું નથી. બી. મોટરનું રેટિંગ ઘટે છે. સી. મોટરનું રેટિંગ વધે છે. ડી. એક પણ સાચું નથી. 39. પાવર માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે?
બી વોટમીટર 40. પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ 41. જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એમીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કિંમત હોય છે. સી આર એમ એસ આર એમ એસ 42. કેપેસિટરોને પેરેલલમાં જોડીને તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર છે. સી સીટી બરાબર C1 વત્તા C2 વત્તા C3. 43. બે ફ્રેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવાય? સી લાઇન વોલ્ટેજ 44. નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? બી ફિક્શન લોસ 45. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? બી કુલિંગ માટે 46. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા 47. યુનિવર્સલ મોટર એટલે શું? સી જે સી અને ડી સી બંનેમાં ચાલે 48. આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કયા ફોલ્ટ થાય છે? એ ઓપન સર્કિટ, બી અર્થે સર્કિટ, સી શોર્ટ સર્કિટ, ડી ઉપરના બધા જ 49. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે? સી કાળા 50. મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? સી બેટરી ચાર્જિંગ માટે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા